लड़की थोड़ी है जो धोखा देगी, बाइक है जख्म भी देगी तो आधा अपने पर पे ले लेगी। वाह, आ छोटे राजा नहीं, रॉयल भूदेव नहीं। અત્યારે તો આ એક બનાવ્યું, રાત પડે ને રણે ચડે। તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ। સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં। આપણે દુકાન આવી ગયા, બરાબર। દુકાન થઈ ગઈ મોડું, 10 વાગી ગયો। દુકાન સાફ સફાઈ કરી, ખોલી નાખી, કોમ્પ્યુટર ચાલુ કર્યું, આપણે બેઠા છીએ દુકાને। કાલનો થાક બહુ લાગ્યો છે, રાત્રે આવવામાં મોડું થઈ ગયું હતું, પછી વ્લોગ એડિટ કર્યો, બરાબર। એટલે પછી કૂવામાં 1:30 વાગી ગયો હતો, નીંદર આવી ગઈ હતી ફૂલ, એટલે સવારે 10 વાગે આપણે ઉઠ્યા નથી, દુકાને બેઠા છે 10:30 વાગ્યા। જોઈએ આજના દિવસમાં શું કામ આવે છે શું નહીં, તમને બતાવું, બરાબર। અને છોકરા આવ્યા હતા, બધા સ્ટીકર લઈ ગયા, જો અમારી ઘણા જો ઉપાડી લીધા હો। ભાણુભા ને ભાણી બેન આવ્યા હતા ને, અહીંથી લઈ લીધા 4-5, અહીંથી લઈ લીધા, અહીંથી 2-3 લઈ લીધા ને, અહીંથી પણ તોડી નાખ્યા। આમાંથી અહીંયાથી તોડ નાખ્યું એક, દેખાય કાંઈ વાંધો નહીં, એક અહીંથી ઉપાડી લીધું, 1-2 તો કસ્ટમર નહીં લગાડ્યા, કાંઈ વાંધો નહીં। તો એવું કંઈ કામકાજ કર્યું અમારા પાણી બેન અને ભાણુભાઈ બધા। તો જોઈએ આજના દિવસો શું કામ આવે છે, તમને બધું બતાવશું, તો તમે બન્યા રહ્યો વ્લોગમાં। નહીં હે દેખાય જ નહીં કઈ। એમાં હું કઈ રાઈટર લઈને જતા ને, આની ઓલો લાઈટ આવે ને આંખોમાં પડે, મજા નથી આવતી। ઓકે ઓકે, કાંઈ ઘટે ને। અમારા મનીષભાઈ ગાડીનું કામ પૂરું, આપણે એમાં કર્યા મીટર બ્લેક ને પાછળ સિમ્બોલ માર્યો, રેડી ને? કામમાં મજા આવી ભાઈ, જઈએ ને, કાંઈ ઘટે ને કાલ સિમ્બોલ માર્યો। હા ભાઈની ગાડીનું કામ કરવાનું છે, ટાંકીમાં કંઈક શાયરી લખવાની છે, નામ કંઈક અહીંયા રેડી ભાઈ બતાવો એટલે કરીએ ને તમને બતાવું આગળ, હાલો। હા ભાઈને ઓલી ટાંકીમાં નામ લખવાનું છે, તમને કીધું ને, બતાવું તમને। આવું કંઈક લખવાનું છે, જો લડકી થોડી હે જો ધોખા દેગી, લોક લાગી ગયો, શું છે લોક ખોલો તો। लड़की थोड़ी है जो धोखा देगी, बाइक है जख्म भी देगी तो आधा अपने पर पे ले लेगी। वाह, अल्लाह भाई नाम बनाने लगाड़िए। આપણી પાસે આવી ગઈ છે અમારા ભાઈની ગાડી। આ ભાઈ છે ને, આ ભાઈની ગાડી આવી, એને શું છે લાઇટો બહુ પડે આંખમાં, શું થાય છે, ક્યાં પડે, આંખોમાં પડે, લાઇટ બહુ આંખમાં પડે છે, એટલે આપણે એમાં બ્લેક 50% મારશું, સ્મોક, બરાબર। એટલે ભાઈને હું આંખોમાં
જરજરિયા નો આવી જાય બરોબર ને. એટલે હું હાઈ બીમ આવી ગયા ને એટલે ભાઈને આંખોમાં શું છે એ જરજરિયા આવે ને આના જરજરિયા આવે છે હવે નોર્મલ નહીં એટલે બ્લેક મારી દઈએ. આવજો હો. હવે જોજે આખું ચમક ઓલું થાય છે આખુંમાં કઈ કાંઈ થાય છે થતું હોય તો કહી દેજો મને. હા 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 આપણી પાસે આવી ગઈ છે ક્રેટા અમારા નિખિલભાઈ અને પ્રતિકભાઈની. એમાં આગળ લખવાનું છે આપણે જય માતાજી આગળ. રેડી ને ભાઈ? ઓકે હાલો આગળ લગાડી દઈએ. નવી જ છોડાવી છો ભાઈ. હજી 2 દી થયા. કેટલા દી થયા? અઠવાડિયે 15 દી જેવું થયું. કેટલા? 8-10 દી. ચલો નામ લગાડીએ તમને બતાવો. તો આપણી પાસે આવી ગઈ છે એક ટ્યુનવેલની ઇલેક્ટ્રિક ગાડી, આ છોટે રાજાની રોયલ ભોદેવની. અહીંયા લખવાનું છે મહાકાલ અને પાછળ પ્લેટનું નામ. હું લખું પાછળ? હું લખું? ક્યાં બતાવી છે એલજી? ક્યાં? ન્યા કઈ રીતે બનાવવાનું? બ્લેક મારીને લખી નાખીએ આ ભાઈને. રેડી ને? હાલો લખી નાખીએ. બીજું કઈ કરવું નહીં? હાલો કરી દઈએ. એટલું 2 કામ કરવાના છે. હજી નવી જ લીધી છે. કેદી લીધી? એટલે રમતી. તેમાં નામ લખીએ પછી તમને આગળ બતાવું. બીજું કંઈ કામ તો આવ્યું નથી. આપણે ટિફિન લેવાનું તો ટિફિન લઈ આવ્યા છીએ. એટલે 2 નામ બનાવી દઈએ પછી જોઈએ કંઈ કામ આવે. બાકી આપણે સીધા વ્યા જવું જમવા. તો તમે બની રહ્યો વ્લોગમાં. રેડી ને? ક્રોસ મારવો છે? ક્રોસ લખાઈ ને? હા બસ એમ. કેટલે મારું? એટલે અહીંયા એટલા લાગે. રેડી ને? તારો ફોટો છે આ તો. હા કેવું થઈ ગયું? અહીંયા સામું જોઈને કેવું તો ખરા કેવું થયું? 1 નંબર બધુંય. ભાઈ ગાડીમાં નામ લખવાનું છે કે કંઈક ફોટો દોરવાનો છે. મોમ ડેડનો ફોટો ને એ કરીએ. પ્લેટ બની ગઈ. ઓલું નામ થઈ ગયું. કા હાલો આ ભાઈની ગાડીનું કામ કરીએ હવે. આ ભાઈનું ગાડીનું કામ પૂરું. આપણે મોમ ડેડ લગાડ્યું અને ડાંગલો લગાડ્યો. રેડી ને? આવજો. અત્યારે વાગ્યા છે 2 વાગી ગયા. 2 વાગી ગયા. હવે આપણે જમી લઈએ બરોબર. જમીન થોડીક વાર આરામ કરીએ. તડકો છે ફૂલ. તો 42 ડિગ્રી તાપમાન છે. હાલત ખરાબ થઈ જાય ભાઈ. એટલે આપણે સૂઈ જઈએ બરોબર. થોડીક વાર આરામ કરી લઈએ પછી પાછી દુકાન ખોલીને બેસી જઈએ અને જોઈએ શું કામ બીજું આવે છે. અને દુકાન બંધ કરીને સૂઈ જાઉં. કોઈ કસ્ટમરનો ફોન આવશે તો પણ દુકાન ખોલીશું આપણે. જોઈએ હવે બરોબર.
કેમ કે તડકાનો આખામાં તડકો હોય ને કોઈ કસ્ટમર તડકાનો આવે નહીં, ઉનાળામાં શાંતિ હોય મારે બપોર પછી એના માટે. તો બન્યા રહ્યો વ્લોગમાં. ઓય હા હું એને જ જોતી હો. કેવી બેઠી બી ગઈ છે. આરામ કરે આરામ. તો ભાઈઓ આપણે દુકાન કરી દીધી બંધ, બપોર પછી કંઈ કામ હતું નહીં બરાબર. અત્યારે 7:30 વાગ્યા છે, દી આઠમી ગયો હે. તો આપણે ગામમાં પહેલાં ખરીદી કરવા જવાની છે, બ્રેડની થોડો બીજો સામાન બટેટા બરાબર. પછી જવાનું છે ભાઈના ઘરે સેન્ડવિચનો પ્રોગ્રામ છે, કારણ કે બેન કાલ રાત્રે ભાઈના ઘરે જ રોકાઈ ગયા હતા. ભાણુભાઈ ને ભાણીબેન ને બધા 4-5 જણા બરાબર. એટલે કારણ કે છોકરો ખનક તો ત્યાં હોય એટલે પછી છોકરાઓને ત્યાં જ મજા આવે છોકરાઓ ભેગું. તો આપણે પહેલાં ગામમાંથી વસ્તુ લઈ આવીએ, પછી જઈએ ભાઈના ઘરે, તેથી જમી કાઢી પાછા આવશું ઘરે બરાબર. બાકી કોઈ કસ્ટમર રાત્રે આવશે તો આપણે રાત્રે કામ કરી દેવું એને, કારણ કે બપોર વચારે કામ થાય નહીં તડકો હોય એટલે બરાબર. બીજું કહેવાનું એ કે આપણે શું કહેવાય, બપોરે તો એક 4 વ્હીલ આવી હતી, એનું કામ આપણે કર્યું હતું. તડકો હતો ફૂલ, પણ હવે એ તમને વિડીયોમાં નહોતું બતાવ્યું, ફોન ચાર્જમાં હતો. બાકી જોઈએ રાત્રે કોઈ ઓળખીતા કઈ જણા આવે તો આપણે રાત્રે કામ કરી દેવું બરાબર. તો આપણે આવ્યા છીએ ભાઈની દુકાને, ત્યાં ખટારાનું કામ કરવાનું છે. ભાઈ કે આવજે થોડુંક હેલ્પ કરજે ને મારી. મેં કાંઈ વાંધો નહીં, આગળનો મોરો બનાવવાનો છે. તો પહેલાં આપણે પટ્ટા મારશું. આ 3 પટ્ટા તો લગાડી દીધા છે ભાઈએ. આપણે આ સાઈડ મારશું એવા જ કેસરી સફેદ લીલો ભાઈ મારી દીધો. અહીં સફેદ કેસરી ને સફેદ મારશું. અરીસાનું કામ કરવાનું છે. તો આજે કેટલા વાગશે નક્કી નહીં. આ ખટારાનું કામ કરવાનું છે આઈસરનું બરાબર. તો કઈ એનું મોડલ શું આ નામ શું એ તો આપણે ખબર નથી, આપણે ખટારાથી ઓળખીએ. તો આનું કામ કરશું તો જોઈએ કેટલા વાગે. અત્યારે તો આ એક બનાવ્યું રાત પડે ને રણે ચડે, કે આ તો બધું હતું જ. ભાઈએ બનાવ્યું તો ઘણો ટાઈમ પહેલાં. તો ભાઈઓ આપણે ભાઈની દુકાને જે કામ કરવાનું હતું ખટારાનું એ પૂરું કરીને પાછા ઘરે આવતા રહ્યા છીએ. ઘરે આગળ શું કહેવાય કે અરીસાનું કામ કર્યું, પછી
જે નીચે ઓલું આવે ગાર્ડની ઉપર બ્લેક કલરનું ફાઈબરનું ત્યાં કામ કર્યું. જે તિરંગો વાળો તમને બતાવ્યું મેં, કાચમાં નામ લખ્યું, બોર્ડર મારી, મંદિર બનાવ્યું, એવું બધું કામ કર્યું. ને પાછળ ઠાઠામાં એક નાનું એવું બોર્ડ હતું એ બનાવ્યું, એમાં નામ લખ્યું, તમને બધું બતાવ્યું. ઉપર કામ કરતો તે ભાઈ હતા, ભાઈને મોટા કામ હતા, મારે નાના કામ આવતા બરોબર. ભાઈ કામ પૂરું પછી એ દુકાનમાં જઈને ઘરે વહી ગયા દોરી એવો ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. તો ગુડ નાઇટ, જય શ્રી રામ. આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે સૌથી પહેલાં નવું જે અપડેટ આવશે ગમે કાંઈ બરાબર એ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં જ આવશે, પછી યુટ્યુબમાં આવશે બરાબર. હજી કાલના ઘણા પ્લાન છે, હજી કાંઈ કામ પેન્ડિંગ તો આવ્યું નથી અત્યારે. એક બેનોની ડિઝાઇન બનાવવાની છે, એ આપણે કાલ બનાવશું બરાબર. છતાં કાંઈ હશે તો તમને ઇન્સ્ટાગ્રામ અપડેટ આપીશ. તો આજના માટે એટલું જ. ગુડ નાઇટ, જય શ્રી રામ.